વડોદરા શહેર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી ગઈ છે। પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવતા હોવાનું સામે આવ્યું છે। ઘટનાને પગલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારે જણાવ્યું હતું કે નાગરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં અમારા મોહલ્લાના વિક્રમ અને ભૈલુ નામના બે છોકરાઓને વાગ્યું હતું, જેથી લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને આ બંને છોકરાઓને તુરંત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હું અને મારો દીકરો તપન પણ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં બંને છોકરાઓની સારવાર કરવામાં આવી હતી। ત્યારબાદ હું ને મારો દીકરો તેને મળવા ગયા હતા અને કહ્યું હતું કે હું નીકળું છું, તું આ લોકોની સારવાર થઈ જાય પછી ઘરે આવજે। ડીસીપી પન્ના મોમાએ જણાવ્યું હતું કે કેટલાક યુવકો વચ્ચે ઝઘડો થયો હતો, તેમાં કેટલાક ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। આ સમયે બાબરે તપનને છરી મારી દીધી હતી। આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવીની મદદથી તપાસ કરી રહ્યા છીએ। એસએલએફની ટીમ પણ તપાસ કરી રહી છે। આરોપી બાબરનો ગુનાહિત ઇતિહાસ છે, તે આગળ મારામારીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે। સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં એટલા બનાવ સતત બનતા રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રીનું એક બયાન હોય છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, શું બનાવો એક બાજુ વધી રહ્યા છે તો ગૃહમંત્રી સાહેબે સ્ટેટમેન્ટ આલ્યા સિવાય સીધી કાર્યવાહી કરવી જોઈએ, જે તે અન્ય દેશોમાં થાય છે કે મર્ડર કરીને તાત્કાલિક કેસનું નિરાકરણ લાવી દેવું જોઈએ। અત્યારે પૂર્વ નગરસેવકના પુત્રનું ખૂન થયું છે, પોલીસ કાંઈ જવાબ આપી નહીં રહી, આરોપી ત્યાં છે વાત નથી કરી। આજે પોલીસ સ્ટેશનનો ઘેરાવો થઈ ગયો છે। કેન્દ્રમાં ભાજપ છે, રાજ્યમાં ભાજપ છે, વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના આવું જો મર્ડર થતું હોય, ખૂન થતું હોય તો ગુજરાત માટે બહુ જ ગંભીર બાબત છે। અમારી ગૃહ રાજ્યમંત્રી સાહેબને વિનંતી આ કેસમાં વહેલા વહેલી નિરાકરણ આવે, આવા આરોપીઓને નવા જે આરોપીઓ ઊભા થતા હોય એમની સામે કાર્યવાહી કરવામાં આવે અને આ આરોપી જ્યારે પણ પકડાય તો કોર્ટ દ્વારા પણ વહેલા વહેલી કે નિરાકરણ કેસનું લાવવામાં આવે, આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।